રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. તો આ માળા આપણે 2 ટાઈમ કાયમી કરવાની છે 7 દિવસ સુધી. જેટલું આપણું બહેનો ભાઈઓ સમરણનું બેલેન્સ 7 દિવસમાં ભેગું કરશું. સવારે પૂજામાં બેસીને આપણે મંત્ર ઉચ્ચારણ કરી અને માળા કરી, કીર્તન કરી, આ બધુંય સત્કર્મ આપણે જે કરી આપણા પિતૃના મોક્ષ કલ્યાણ અર્થે અર્પણ કરવાનું છે છેલ્લે દિવસે. આવો કથાનું આગળ આપણે દર્શન જોઈએ. ત્યાર પછી આત્મદેવનું ચરિત્ર આવે. બહેનો ભાઈઓ, આપણે આગળ ભાગવતના મહત્વમાં જોયું કે ભાગવત કથા સાંભળ્યા પછી પાપ ન કરો. મનથી નિશ્ચય કરો કે મારો નવો જન્મ થયો, હવે હું પાપ નહીં કરું. અને ખરેખર બહેનો ભાઈઓ, કથા સાંભળ્યા પછી જે પાપ છોડે તેને પરમાત્મા ક્ષમા આપે. આ માટે આપણે આત્મદેવનું ચરિત્ર જોઈએ. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો. આત્મદેવ તો પવિત્ર હતો, પણ આત્મદેવની પત્ની ધુંધુલી નઠારા સ્વભાવની હતી. બીજાની પંચાયત કરવામાં ધુંધુલીને ઘણો રસ પડતો. ઉપરાંત ધુંધુલીનો સ્વભાવ ઝઘડાળુ હતો. હવે આત્મદેવની પાસે ઘણી સંપત્તિ હતી, પણ સંતાનને અભાવે આત્મદેવ દુખી રહ્યા કરતા. સંતાન માટે આત્મદેવે ઘણા ઉપાયો કર્યા, પણ આત્મદેવની સફળતા મળી નહીં અને છેવટે ધીરો ધીરો નિરાશ થઈ અને આત્મહત્યા કરવાનો મનસુબો નક્કી કર્યો. આત્મદેવ જંગલ તરફ ગયો અને ત્યાં નદીનો કિનારો આવ્યો. હવે નદીના કિનારે એક સંત ઈશ્વરનું સ્મરણ કરતા બેઠા હતા અને સંતની પાસે જઈ આત્મદેવ રડવા લાગ્યો. કુલર થોડું ધીમું કરજો. ત્યારે સંતે પૂછ્યું કે શા માટે રડસ? ત્યારે આત્મદેવે કહ્યું કે મારે કોઈ પુત્ર નથી, એના માટે હું રડું છું. મહાત્માએ બહુ સારું કર્યું કે તારે ત્યાં પુત્ર નથી, એમાં ઈશ્વરની કૃપા માન. કારણ પુત્ર દુઃખ રૂપ છે અને ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની અને પ્રભુ સ્મરણ કરવું જોઈએ. સંત આત્મદેવને સમજાવે કે તારા ઘરમાં છોકરો નથી તે શું ખોટું?
તારું તારે જ કરવાનું. ત્યારે આત્મદેવ કહે કે મહારાજ, પિંડદાન કરનાર તો કોઈ હોવો જોઈએ ને. ત્યારે સંત કહે કે પિંડદાન તારે જ તારું કરવાનું. કારણ બહેનો ભાઈઓ, સેજ કુલર ધીમું કરો. એનું કારણ ઈ છે બહેનો ભાઈઓ કે કલયુગના છોકરાઓ મા બાપનું શ્રાદ્ધ કરનારા નથી. હા, કલયુગના છોકરાઓ મા બાપનું શ્રાદ્ધ કરનારા નથી. અને છોકરાઓ શ્રાદ્ધ કરશે અને મારો ઉદ્ધાર થશે એવી આશા રાખવાનો આ સમય જ નથી. છે ધીમું કરવું. તમારું પિંડદાન બહેનો ભાઈઓ તમારા હાથે કરો. હા, પણ પિંડદાનનો અર્થ ઘણા લોકો સમજતા જ નથી અને ઘણા સમજે છે. આવો પિંડદાનનો અર્થ શું થાય આપણે બધા સમજીએ. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ શરીરને પિંડ કીધું છે. આ શરીર પિંડ પરમાત્માને અર્પણ કરો. અરે વૈષ્ણવો તુલસીની કંઠી રાખે. વૈષ્ણવોને એવી ભાવના હોય કે આ શરીર શ્રી કૃષ્ણનું થયેલ છે, આ શરીર પરમાત્માનું થયું. હવે ભોગ માટે આ શરીર નથી. અને જે વસ્તુમાં બહેનો ભાઈઓ તુલસી પધરાવો ને તે કૃષ્ણ અર્પણ થાય. અને ગળામાં તુલસીની માળા ધારણ કરવાનો અર્થ જ એ કે આ શરીર કૃષ્ણ અર્પણ થયું. હવે શરીરનો ઉપયોગ ભગવાન માટે થાય, ભોગ માટે ન થાય. અને જે સતત પર ઉપકાર કરે, ભક્તિ કરે, એ સ્ત્રી પુરુષને મુક્તિ મળે. એ ભાતનો કે લોટનો પિંડ કરે તો એને મુક્તિ ન મળે. કારણ આપણા શાસ્ત્રમાં લખેલું છે કે શ્રાદ્ધ કરવાથી સદગતિ મળે. પણ ઘણા ભાગે જીવ આત્મા વાસનામાં રહીને જીવ છોડે. કોઈની વાસના અંતરમાં, કોઈની કપડામાં, કોઈની ધનમાં, કોઈની મકાનમાં, કોઈની સોનામાં, અને કોકની વાસના દીકરા દીકરીમાં રહી જાય. વાસનાથી મરણ બગડે. તેથી એને બહેનો ભાઈઓ સદગતિ મળે પણ મુક્તિ મળતી નથી. જન્મ મરણના ત્રાસમાંથી તે જીવ છૂટતો નથી. જન્મ મરણના ત્રાસમાંથી તે જ જીવ છૂટે જેની વાસનાનો નાશ થયો. જીવ પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો. અને જીવ પોતે પોતાનો ઉદ્ધાર ન કરે તો બીજું બહેનો ભાઈઓ કોણ કરવાનું? બીજું કોઈ નથી કરવાનું. યાદ રાખજો, તમારા આ દેહનો ઉદ્ધાર તમારે જાતે જ કરવો પડશે. નહીતર એક જંગલ હતું, એ જંગલમાં હંસ અને હંસી રહેતા. હવે ઉડતા ઉડતા રાત પડી ગઈ એટલે જે ઝાડ ઉપર બેઠા હતા હંસ અને હંસી, એ ઝાડ ઉપર કાગડાનો માળો હતો. એટલે હંસ કાગડાને કહે કે કાગડા, આજની રાત અમને તારા માળામાં રોકાવા દે. હવે હંસી બહેનો ભાઈઓ બહુ રૂપાળી હતી એટલે કાગડાની દાનત બગડી. કાગડો કે કાંઈ વાંધો નહીં, આ તમારું જ ઘર છે, રહ્યો. હવે બન્યું એવું, બીજે દિવસે સવારે કાગડો હંસીને છોડવા તૈયાર નથી. કાગડો કે હંસી મારી, હંસ કે હંસી મારી. આમ બે વચ્ચે તકરાર થાય છે. હવે ખરા ખોટાનો ન્યાય લેવા માટે ન્યાયાધીશ પાસે જવાનું નક્કી કરે છે. હવે કાગડો હંસ કરતા હોશિયાર, એટલે કાગડો હંસને કહે કે હું પેલા જોતો હું ઘરે જજ સાહેબ છે કે નહીં. કાગડો એકલો જજ પાસે ગયો. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. કાગડો જજ સાહેબને જઈને કહે કે સાહેબ, તમારે મારું એક કામ કરવાનું, હંસી મારા પક્ષમાં આવે ને એવી રીતે તમારે ચુકાદો આપવાનો. આને બંધ કરી દો, ખુલ્લો. હું જાણું છું, કાગડો કે તમારા માતા પિતા, તમારા પિતૃઓ કઈ યોનિમાં છે. જજ સાહેબ લલચાણા. જજ સાહેબ કે કાંઈ વાંધો નહીં, આવો તમે ત્રણેય જણા મારી પાસે. હંસ, કાગડો ને હંસી જજ પાસે જાય છે. હવે જજ સાહેબે ચુકાદો શરૂ કર્યો.
જજે કહ્યું કે પ્રથમ હંસીને ઉડાડો અને હંસીને જે પેલા આંબી લે હંસી એની થાય. હવે આમાં વડીલો હશે એને ખબર હશે કે હંસ કરતા ઉડવાની ઝડપ કાગડાની વધારે. એટલે પ્રથમ કાગડાએ હંસીને આંબી લીધી અને જજ સાહેબે ચુકાદો આપ્યો કે હંસી કાગડાની થઈ. પછી જજ કાગડાને કહે કે કાગડા, મેં તારું કામ કર્યું, હવે તું મારું કામ કર, બતાવ મારા માતા પિતા કઈ યોનિમાં છે. કાગડો કે હાલો બતાવું. કાગડો જજ સાહેબને એક ઉકેડા પાસે લઈને જાય છે અને ઉકેડામાં ફરતા કીડી અને મકોડા આટા મારે. કાગડો જજ સાહેબને કહે, આ મકોડો છે તારો બાપ છે અને કીડી છે તારી માં છે. જજ સાહેબ કહે, કાગડા આવું કામ બોલ. ત્યારે કાગડો બહુ સરસ બહેનો ભાઈઓ આપણા ભારતનું પક્ષી જજને કહે છે કે જે મા બાપના દીકરા આવા ખોટા ન્યાય આપતા હોય ને એના મા બાપને આ વિધ દુર્દશા ભોગવવી પડતી હોય છે. માટે બહેનો ભાઈઓ આપણા આત્માનો ઉદ્ધાર આપણે જાતે કરવાનો છે. આજથી નક્કી કરી લ્યો કે આજથી મારે કેવું જીવન જીવવું. આજથી હું ભાગવત કથા સાંભળવાનો છું. આજથી એવો સંકલ્પ કરો કે મારા ભગવાનને ગમે એવું જ હું મારા મુખમાંથી બોલીશ. મારા પરમાત્માને ગમે એવું જ હું મારા હાથથી કર્મ કરીશ. એવું આજથી નક્કી કરો. મહાત્માએ આવો સુંદર બોધ આપ્યો. છતાંય બહેનો ભાઈઓ આત્માદેવે દુરાગ્રહ રાખ્યો કે મને પુત્ર આપો. ત્યારે મહાત્મા કહે કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી, તું દુખી થઈશ. ત્યારે આત્મદેવ કહે કે મહારાજ, હું ભલે દુખી થાવ, મને પુત્ર આપો અને મારા ભાગ્યમાં જે ન હોય તે તમારા ભાગ્યમાંથી કાઢીને આપો. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાગ્યની રેખા આપણા કર્મની હિસાબે વિધાતાએ નબળી લખી હોય ને તો એ ભાગ્યની રેખા 3 વ્યક્તિ બદલાવી શકે. પેલું, ઈશ્વરનું તન મનથી ખૂબ સ્મરણ અને જપ કરો. જપની સંખ્યા બતાવીશ બહેનો ભાઈ. 4 કરોડ જપની સંખ્યા થાય એટલે તમારા ભાગ્યમાં દુઃખ લખ્યું હોય ને તો તમારા ભાગ્યની રેખા ભૂહી અને પરમાત્મા તમારા ભાગ્યમાં સુખ આપે. 4 કરોડ મંત્રની. પણ મંત્ર કઈ રીતે બોલવો? આપણા હૃદયની અંદર વિશ્વ પ્રત્યેની દયા લાગણી, સર્વ જીવ પ્રત્યે લાગણી હોવી જોઈએ. કોઈ પ્રત્યે દ્વેષ ભાવ રાખી અને તમે મંત્ર જપ કરો ને તો એ મંત્ર જપ પૂર્ણ સફળ નથી થતા. બધાય પ્રત્યે પ્રેમ ભાવ રાખી અને બીજાનું કલ્યાણ કરી મંત્ર જપ કરો ને તો ભાગ્યની રેખા આપણી પરમાત્મા જપથી બદલાવી શકે. બીજી, ગઈઢા મા બાપની સેવા તન મન ધનથી કરીએ અને સેવા કરતા કરતા એ ગઈઢા મા બાપ એના જૂના સ્વભાવના કારણે આપણી સેવાને ન સમજી શકતા હોય, ગેર શબ્દ આપે અને ગામના લોકોના મુખે આપણા વગોણા બોલે, છતાંય પુત્રવધુ અને પુત્ર સહન કરે હસતા હસતા, તો મા બાપ અંતરથી આશીર્વાદ આપે ને તો મા બાપના આશીર્વાદ આપણા ભાગ્યની રેખા બદલાવી. માટે તન મનથી મા બાપની સેવા કરો. પણ આ કળી કાળ છે. અત્યારના અમુક યુવા દીકરાઓ અને પુત્ર વધુને સાસુ સસરા મા બાપ ગમતા નથી. કેવી મોટી કરુણા છે. વર્ધાશ્રમો ખુલ્યા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, એ ઉંબરાવાળી માં અને બાપ રાજી થાય ને
તો ડુંગરવાળી માં અને મંદિરમાં બેઠો મહાદેવ પણ તમારી ઉપર રાજી થાય. પેલા મા બાપની સેવા કરો. હા, સેવા એટલે ખાલી 3 ટક એને રોટલો આપવો એ સેવા નથી. મા બાપની પાસે કલાક 2 કલાક બેસો, એની મૂંઝવણ હોય પૂછો. હા, આમ સેવા કરો. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, તમારા ઘરે રસોઈ થતી હોય અને ઠાકોરજીને કદાચ થાળ ન ધરો અને પેલો જ થાળ સાસુ સસરાને આપી દો ને, તો મારા દ્વારિકાનો નાથ તમારી ઉપર રાજી થાય. મા બાપની સેવા કરો. અને ત્રીજી, કોઈ સાચા સંતની તન મન ધનથી સેવા કરવામાં આવે તો આપણા ભાગ્યની રેખાને સુધારે. આપણે આગું નથી જવું. હમણાંનો જ પ્રસંગ છે, વધીને 100 વર્ષ જેવું થયું છે. 100 વર્ષ પૂરા નહીં. અરે બગદાણામાં બજરંગદાસ બાપુ બહેનો ભાઈઓ શરીર એનું હયાત હતું ત્યારે કોઈ દીકરી બજરંગદાસ બાપા પાસે આવી અને 2 હાથ જોડી અને રુદન કરવા લાગી. ત્યારે બજરંગદાસ બાપુએ પૂછ્યું કે બેટા કેમ રડસ? ત્યારે આ દીકરી કહે છે કે બાપા 20 વર્ષ થયા મારા લગ્નના, પણ અમારા આંગણે કોઈ સંતાન નથી. અમારા બજરંગદાસ બાપુ બહેનો ભાઈઓ વિનોદી સ્વભાવના. એટલે બજરંગદાસ બાપુએ કીધું, અરે બેટા હું થોડો બગદાણામાં દીકરા રાખું છું. પણ ઓલી દીકરી બહેનો ભાઈઓ બજરંગદાસ બાપુની શક્તિને પામી ગઈ. એટલે આ દીકરી 2 હાથ જોડીને કહે છે કે હે બજરંગદાસ બાપા, બાપના આંગણેથી દીકરી ક્યાં રે, ખાલી અને નિરાશ થઈને ગઈ નથી. અને આજ એક સંતના આંગણેથી આ દીકરી નિરાશ થઈને જશે તો કલયુગમાં કોઈ સાધુ સંતોને માનશે નહીં. બજરંગદાસ બાપુનું હૃદય પીગળ્યું અને બજરંગદાસ બાપુએ બંડીમાંથી એક માદેડી કાઢીને આપી. ચાલે બેટા માદેડી રાખ. પેલી દીકરી માદેડી લઈને જતી રહી અને બહેનો ભાઈઓ સમય જતા આ દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો છે. એટલે આ દીકરીએ એના સસરા પક્ષના લોકોને કહ્યું કે આજ 20 વર્ષ પછી આપણે આંગણે દીકરો આવ્યો. આ બધી બગદાણા વાળા બજરંગદાસ બાપુની શક્તિનો પ્રતાપ છે. મારી એવી ઈચ્છા છે કે મારા દીકરાને હું બગદાણા જઈ અને દર્શન કરાવું બાપાના. સસરા પક્ષના બહુ સજ્જન અને ભક્તો કે હાલો. બગદાણા બધા ગાડી બાંધીને આવ્યા, બજરંગદાસ બાપુના દર્શન કરે છે. અને પેલી દીકરી બજરંગદાસ બાપુના ચરણમાં એનો દીકરો મૂકીને કહે છે કે બાપા તમારા પ્રતાપથી મારા આંગણે 20 વર્ષે દીકરો આવ્યો છે. પણ બહેનો ભાઈઓ, સાચા સંતો હોય ને એ જહ માથે નથી રાખતા, અબજ માથે રાખે છે. હા, એને સાચા સંતો કહેવાય. હવે અત્યારે અમુક કળિયુગના સંતો શું કેવું, એક સારું કામ થયું હોય ને, હા ઈ કે અમે કર્યું, મોટા મોટા બોર્ડ છપાવે. હા, અને કદાચ એનાથી બગડી ગયું ના, એમાં હું ન હોય. આને સંતો ન કહેવાય. મારી દ્રષ્ટિએ બહેનો ભાઈઓ, આવા સંતોને વંદન ન કરવા, આવા સંતોને બહુ માન ન આપવું. હા, બજરંગદાસ બાપુ કહે બેટા મારામાં એવી ક્યાં શક્તિ હતી કે હું તને દીકરો આપી શકું? ઠીક છે, પેલી માદેડી મને આપ. પેલી દીકરીએ બહેનો ભાઈઓ માદેડી બજરંગદાસ બાપુને આપી. અને બાજુમાં કોઈ ભક્ત બેઠેલ બજરંગદાસ બાપુએ કહ્યું કે ભાઈ આલે આ માદેડી તું ખોલ, શું છે આમાં? પેલી દીકરીએ માદેડી, પેલા ભક્તે માદેડી ખોલી, અંદરથી ચીઠી કાઢી અને ચીઠી ખોલીને જોયું તો બજરંગદાસ બાપુના અક્ષરમાં લખેલું હતું કે તારે દીકરો થાય તો મારા રામની મરજી અને નો થાય તો મારા રામની મરજી. આને સાચા સંતો કહેવાય. એટલે સંતો બહેનો ભાઈઓ ભાગ્યની રેખા બદલાવી શકે. પછી સંતે ફળ આપ્યું.
અને સંતે કહ્યું કે આ ફળ ખાવાથી તારી પત્નીને લાયક પુત્ર થશે. ગર્ભ રહ્યા પછી તમારા પુત્રને સારા સંસ્કાર આપજો. યાદ રાખજો બહેનો ભાઈઓ, માતાના ઉદરમાં જ્યારે બાળક આવે તે દિવસેથી એ બાળકને સારા સંસ્કાર આપવા એ આપણા શાસ્ત્રમાં લખેલું. કઈ રીતે? પતિ પત્ની પવિત્ર જીવન ગાળે, સદ વાચન કરે, વાર્તા કથા સાંભળે, કોઈની નિંદા ન કરે, કોઈની ઈર્ષા ન કરે, આહાર અને પ્રભુ સ્મરણ કરે, આહાર સાદો કરે, તો એને ત્યાં જે બાળક આવે ને એ બાળક અવશ્ય સંસ્કારી અને બીજાને પણ ધર્મના માર્ગે વાળે. પછી બાળકને મોટો થાય ને પછી ડારા નો દેવા પડે. શું કામ? માના કોઠામાં જેને સંસ્કારના ડારા મળી ગયા હોય ને એ છોકરો બીજાને તારે. આપણે તો ઘણું જોયું હોય, લીવર જતા હોય ઘણા. આપને એમ થાય કે 5 વર્ષ મોડો આવ્યો હોય છે. 5 વર્ષ મોડો આવ્યો છે. હવે આત્મદેવ બહેનો ભાઈઓ, આત્મહત્યા ન કરતા તે ફળ લઈને ઘરે જાય. પત્નીને ફળ ખવડાવતો નથી પણ પત્નીના હાથમાં આપે. પત્ની ધૂંધુલી કહે કે અત્યારે મારે ફુરસત નથી, હું પછી ખાઈશ. હવે ધૂંધુલીએ તે ફળ ખાધું નહીં. ધૂંધુલી વિચાર કરે કે અત્યારે આ ફળ ખાવાથી ગર્ભ રહેશે તો મારાથી ઘરનું કામકાજ થશે નહીં, બાળકનું લાલન પાલન કરવું પડશે, પરિણામે હું દુઃખી થઈશ. હવે આ જ અરસામાં બહેનો ભાઈઓ ધૂંધુલીની નાની બહેન ત્યાં આવી હતી અને ધૂંધુલીએ પોતાની નાની બહેનને આ વાત કહી કે બહેન, તારા બનેવી એક સંત પાસેથી ફળ લાવેલા છે, આ ફળ હું ખાવ કે ન ખાવ? ત્યારે ધૂંધુલીની નાની બહેન ધૂંધુલીને સલાહ આપે છે કે હું હાલમાં સરગર્ભા છું અને મને જે બાળક થવાનું એ બાળક તને આપીશ. તું સરગર્ભા હોવાનો ડોળ કર અને આ ફળ તું ગાયને ખવડાવી દે, જે થવાનું હશે તે ગાયને થશે, જે થવાનું છે ગાયને થશે. આવો બહેનો, ધૂંધુલી કોણ છે, એની બેન કોણ છે અને આત્મદેવ કોણ છે? યાદ રાખજો બહેનો ભાઈઓ, આધ્યાત્મિક રીતે દર્શન કરાવશું. એ આપણી બુદ્ધિની નાની બહેન છે મન, અને મન આપણી બુદ્ધિને બહેનો ભાઈઓ ખોટું સમજાવે છે. મન અનેક વાર તરે અને બુદ્ધિ મનની સલાહ લેને તો એ બુદ્ધિ દુઃખી થાય. માટે બહેનો ભાઈઓ, મન ઉપર કોઈ દી વિશ્વાસ ન રાખો. મન ડગાખોર છે અને મન આપને ક્યારેક ખાડામાં ઉતારે છે. ધૂંધુલી એટલે મારી ને તમારી બુદ્ધિ છે અને આત્મદેવ મારો ને તમારો આત્મો છે. યાદ રાખજો, ધૂંધુલીએ ફળ ખાધું નહીં, ધૂંધુલીએ તે ફળ ગાયને ખવડાવી દીધું. ધૂંધુલીએ કપટ કર્યું, નાટક કર્યું કે પેટમાં ગર્ભ છે. હવે એક રાત્રિના સમયે ધૂંધુલી એની બેનનો દીકરો લઈને આવી અને સવારમાં જાહેરાત કરી કે મને પુત્રનો જન્મ થયો. હવે આત્મદેવ પુત્રના મુખના દર્શન કરવા માટે આવે. આત્મદેવ બાળકને જોતા જ સમજી જાય કે આ ગઈ કાલનો જન્મેલ બાળક નથી, આ તો 2-3 મહિનાનું બાળક લાગે છે. ત્યારે ધૂંધુલી કહે કે તમે શંકા ન કરો, આ પેલા સંતના પ્રસાદનું આપેલું બાળક છે, તેથી જન્મની સાથે જ ઘણું મોટું થઈ ગયું અને મને જરાય કષ્ટ પણ થયું નથી. તને બાપા કષ્ટ થાય? બેનના પરબારા દીકરા ઉપાડ્યા, તને શું ખબર પડે પશુતીની વેદના કેવી કહેવાય? ધૂંધુલી કહે કે તમે વિશ્વાસ રાખો, આ મારો જ દીકરો છે અને મારી ઈચ્છા પ્રમાણે મારું નામ ધૂંધુલી છે, એટલે મારા પુત્રનું નામ ધુંધુકારી રાખીએ. હવે બીજી બાજુ બહેનો ભાઈઓ, ગાયને જે ફળ ખવડાવેલું તે ગાયને મનુષ્ય આકારનું ગાય જેવા કાન વાળું બાળક થયું. એ બાળકનું નામ ગૌકરણ રાખવામાં આવ્યું.
બાળકો મોટા થાય, ધુંધુકારી સંસ્કાર વગરનું નીકળ્યો અને ગૌકરણ મહાન પંડિત જ્ઞાન થયો. શ્લોકમાં પણ બતાવ્યું છે. ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખર સ્નાન શોચ કિર્યાહીનો દુર્ભક્ષી ક્રોધવધીતિ દુષરિગ્રહ કર્તા ચ શસ્ત્રેન ભોજન. આવો આ શ્લોકનું ભાવાર્થ પણ આપણે સમજવાની કોશિશ કરી. બહેનો ભાઈઓ, ગૌકર્ણ મહાન પંડિત થયો જ્યારે ધુંધુકારી ખલ દૂષણ નીકળ્યું. ધુંધુકારી સ્નાન શોચ કર્યા કરતો નથી. ધુંધુકારી ન ખાવાનું ખાતો, ધુંધુકારી ન પીવાનું પીતો, ન રમવાનું રમતો અને ન જવાની જગ્યાએ પણ જતો. અને ધુંધુકારીમાં ભારે ભાર ક્રોધ ભરેલો અને દૂષિત દાન લેવામાં પણ ધુંધુકારી શરમાતો નહીં. શરમાતો નહીં. સ્નાન ન કરે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સ્નાન કર્યા પછી જે સ્ત્રી પુરુષ સંધ્યા ન કરે, સત્કર્મ ન કરે, તો તે સ્નાન પણ પશુ સમાન છે. એ સ્નાન ફક્ત આપણા શરીરને ચોખ્ખું રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી તમે ભગવાનની સેવા ન કરો, સંધ્યા ન કરો, ગાયત્રી મંત્રનો જપ ન કરો, તો તે સ્નાન પણ પાપ કહેવાય. આપણા શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવવામાં આવ્યા. એમાં ઋષિ સ્નાન તો બહેનો ભાઈઓ અતિ ઉત્તમ છે. હા, સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાની અંદર બહેનો ભાઈઓ જે સ્નાન કરવામાં આવે એને ઋષિ સ્નાન કહેવામાં આવે, બ્રહ્મ સ્નાન. અને ત્યાર પછી 5 વાગ્યાથી 6:30 ની વચ્ચે જે સ્નાન કરવામાં આવે એને મનુષ્ય સ્નાન કહેવામાં આવે. યાદ રાખજો, 6:30 સુધી મનુષ્ય સ્નાન છે. અને 6:30 પછી જે સ્નાન કરવામાં આવે એને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે. આમાં કોણ કોણ મોડું જાગે? આંગળી ઊંચી કરો. કથા સાંભળીને બહેનો ભાઈઓ આજથી એટલું નક્કી કરજો કે મારાથી કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, પણ હું સવારે 6:30 પહેલા જાગી અને સ્નાન કરી અને સૂર્યનારાયણને જળનો એક અઘરો આપીશ. બહેનો ભાઈઓ, સવારે જાગવાથી આપણા શરીરમાં અમુક રોગો હોય ને એનો નાશ થાય છે. ઘણા હાલી નથી શકતા, કારણ કે 10 વાગ્યા સુધી સૂતા હોય, એટલે એનું આરોગ્ય પોતે બગાડે છે. અને જેણે જેણે આંગળી ઊંચી કરી જોઈ જોઈએ એની પરિસ્થિતિ એમ કે અહીંયા દુખે, અહીંયા દુખે, અહીંયા દુખે. હાથે કરીને આપણે બધા બીમાર પડી છીએ. હા, સવારે 6:30 પહેલા જાગી પૂજા પાઠ કરી અને સવારમાં જે બહેનો ભાઈઓ શિરામણ કરે છે ને એ બહુ ઉત્તમ છે. હા, શિરામણ શબ્દ બહુ સમજવા જેવો છે. શિરામણ એ હવારમાં તમે બટકું રોટલો ખાવ ને 1 મણ જેટલું ખાધું હોય ને એટલું ગણ કરે, એની શિરામણ કહે છે. કારણ કે સૂર્યની સાક્ષીમાં તમે જે કાંઈ ખાઓ, જે કાંઈ તમે પ્રવાહી પીવો, જલ પીવો, એ તરત પચી જાય છે. આપણું શાસ્ત્ર અને આપણા સંતો તો એમ કહે છે કે 6:30 પછી જમવું નહીં, એમ પણ કહે છે. જૈન ધર્મમાં 6:30 પછી નથી જમતા બહેને, યાદ રાખજો. અને જમો તો રાતનું બહુ માપે જમવું. આપણા આરોગ્યનું તો ધ્યાન રાખવું.
શરીર હારું હશે ને તો બહેનો ભાઈઓ ભગવાનની ભક્તિ કરી શકશું. શરીર બગડી જાય તો કાંઈ કામનું નથી. હા, યાદ રાખજો. રોજ સૂર્યની આરાધના કરો. કમસે કમ સૂર્યના 12 આસન બતાવ્યા છે અને સૂર્યના 12 નામ બતાવ્યા છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈ નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણાય નમઃ, ઓમ હિરણગર્ભાય નમઃ, ઓમ મરીચય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રય નમઃ, ઓમ અક્રાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ મંત્ર બોલી અને સૂર્યને જળ અઘરો આપો. અને 12 મંત્ર તમને ના આવડે તો કેવલ ખાલી એટલું બોલું, હે સૂર્ય દેવ, મને 12 મંત્ર તમારા નથી આવડતા, આ એક મંત્રમાં 12 મંત્ર તમે અમારો સ્વીકાર ભાવથી કરી દો. બહેનો ભાઈઓ, પ્રત્યક્ષ દેવ હોય ને તો એ સૂર્ય નારાયણ છે, પણ આપણે બધાને દૂરના ચશ્મા આવી ગયા છે. જે દેવ આપને હાલમાં નથી દેખાતા એ દેવની પાછળ પીડા છે, અને જે સૂર્ય દેવ આપને દેખાય છે એનાથી આપણે આઘા ભાગી છે. માટે સૂર્યની આરાધના કરો. અને સૂર્યની જે આરાધના કરે છે એના ઘરમાંથી બહેનો ભાઈઓ દારિદ્ર્ય પણ જતું રહે છે. દારિદ્ર્ય પણ જતું રહેશે. સૂર્યનારાયણ આપણી બુદ્ધિને તેજ આપે છે. અને તમારો બાળક ભણવામાં કે બુદ્ધિમાં કાચો હોય તો એને પણ સૂર્યની આરાધના કરાવવા શરૂ કરી દો. રોજ બાળકોને કેવું કે બેટા, આપણા પ્રત્યક્ષ દેવ છે સૂર્યનારાયણને જળ ચડાવો. અને આખી ધરતીનો બહેનો ભાઈઓ આત્મા હોય ને તો સૂર્ય નારાયણ છે. 5 દી સૂર્યદેવ ઉગે નહીં ને તો બહેનો ભાઈઓ આ ધરતીમાં પ્રલય થઈ જાય. માટે સૂર્યની આરાધના કરવી. સત્કર્મ કરો. હવે આ પુત્રના દુરાચરણ જોઈ આત્મદેવને અફસોસ થયો કે આના કરતા તો વાંજીયો હતો એ સારું હતું. મને સંત સમજાવતા હતા પણ હું સમજ્યો નહીં. હવે ધુંધુકારીએ બહેનો ભાઈઓ સર્વ સંપત્તિ આત્મદેવની વાપરી નાખી, ફતેહ કરી નાખી. ધુંધુકારી માતા પિતાને મારવા લાગ્યો અને પિતાનું દુઃખ જોઈ ગૌકર્ણ પિતા પાસે આવ્યો અને ગૌકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. પિતાજી, આ સંસાર અસાર છે, અત્યંત દુઃખ રૂપ અને મોહમાં નાખવા વાળો. પુત્ર કોનો અને ઘર કોનો? આ સંસાર માયાનો પુત્ર છે. આ માયા મિથ્યા છે તો આ સંસાર ક્યાંથી સાચો હોય? હવે પિતાજી, તમે ઘર છોડો અને વનમાં જાઓ, ઘરનો મોહ છોડી દો, સમજીને છોડો તો સારું, નહીતર કાળ ધક્કો મારશે અને આ દેહ હાડકામાં માંસ અને રુધિરને પિંડ કહે છે. દીકરો અને પત્નીમાંથી મમતા ઉઠાવી લો. પિતાજી, આ દેહની અંદર જ્યાં સુધી પ્રાણ હાલે છે ત્યાં સુધી જ આ જગતના લોકો સગાઈ રાખે છે, અને આ દેહની અંદરથી બહેનો ભાઈઓ પ્રાણ નીકળી જાય ને એટલે આ જગતના લોકો તરત આપણાથી દૂર થાય છે. હા, આની ઉપર તો ભોજા ભગતે ખૂબ સુંદર પદ લખ્યું છે. આવો એકાદી પંક્તિ આપણે ગાઈએ. એ ઘરમાં ઘડીએ નું રાખે મારા ભાઈ, એ ઘરમાં ઘડીએ નું રાખે મારા ભાઈ, આજીવની શ્વાસ તણી છે સગાઈ, આજીવની શ્વાસ તણી છે સગાઈ. બાપ કહે બેટો મારો, એની માતા મંગલ ગાય, એની માતા મંગલ ગાય. બેની કહે છે માધવ મારો, બેની કહે છે માધવ મારો,
અરે ભાઈ હે ભાઈ આ જીવને શ્વાસ તણી છે સગા કાઢવાની વેળા થઈ હે ભાઈ કાઢવાની વેળા થઈ અડશો તમે અબડાઈ જશો ચતુરાય આ જીવને શ્વાસ તણી છે સદાય આ જીવને શ્વાસ તણી છે સદાય ઘરની નારી ઘડિયન મેલે અંતે અગળી રહી એ ભાઈ અંતે અગળી રહી ભગત કહે ફંતે ઓલાવી ભોજો ભગત કહે ફંતે ઓલાવી તરત બીજાને ગઈ ઈ તો ગઈ આ જીવને શ્વાસ તણી છે સદાય આ જીવને શ્વાસ તણી છે સદાય આ જીવને શ્વાસ તણી સદાય લીપ્યું આંગણું અને કાઢવાની વેળા થઈ એનો અર્થ પછી ગાય માતાના છાણનું ધરતી ઉપર લીપણ કરે અને એની ઉપર ઈ શબને હુગરાવવામાં આવે ને લોકો શું કે હવે જટ કાઢો નકર અભડાઈ જાશું અને યાદ રાખજો ભાઈઓ પુરુષોને તો રાતે નથી રાખતા હા હા પાછા બહેનો ગુજરી આવી તો એમ કે એને રહેવા દો લક્ષ્મી કહેવાય લે એટલે શ્વાસ આપણી અંદર ચાલે છે ને બહેનો ભાઈઓ ત્યાં સુધી આ જગતના લોકો સંબંધ રાખશે અને એક તો એવો સમય બહેનો ભાઈ આવ્યો હતો કે આપણા શ્વાસ હાલતા હતા ને તોય પાસે કોઈ આવતું નહોતું કોરોના કાળમાં સગો દીકરો પતિ પત્ની પાસે નહોતા ચડતા આવો સમય એવો હતો ભગવાન ક્યારેય આવો સમય કોઈ દેશમાં ન આપે ઘરની નારી ઘડીએ ન મેલતી હા અંતે અબળી રહી ઘરની નારી એટલે ઘરવાળીની વાત નથી આતમ રાણીની અંદરની વાત છે ખંતે વળાવી એટલે આ દેહમાંથી પ્રાણ નીકળે અને શાસ્ત્રના નિયમ પ્રમાણે જેટલા દિવસ એને પાપ કર્મ ભોગવવા પડે પછી એ આત્માને બહેનો ભાઈઓ અલગ અલગ દેહમાં અવતાર મળે છે એટલે આપણો આત્મો ખંતે વળાવીને તરત બીજાના દેહની અંદર જાય છે કૂતરામાં મીંદડામાં ઉંદેડામાં કીડીમાં મકોડામાં માટે બહેનો ભાઈઓ આજથી ચેતી જાઓ હરિભજન કરો સત્કર્મ કરો બીજાનું ભલું કરો હા કથા ચેતવે છે પછી આત્મદેવ નદી કિનારે આવ્યા ત્યાં આખો દિવસ ભક્તિ કરે 10મા સ્કંદનો પ્રેમથી પાઠ કરે હા એક દિવસ દ્વારિકાનાથ પ્રગટ થયા અને આત્મદેવે દ્વારિકાનાથને પ્રાર્થના કરી હે દ્વારિકાનાથ મારે આ સંસારમાં રહેવું નથી મને આપના ચરણોમાં વાસ આપો
ભગવાન શ્રી કૃષ્ણને કરુણા આવી અને આત્મદેવને અપનાવ્યો. આત્મો અને પરમાત્મા એક થયા છે. જે પરમાત્માના ચરણોનો આશરો લે એ પરમાત્મા બને છે. બોલો દ્વારિકાધીશ કી. હવે આ બાજુ બહેનો ભાઈઓ, આત્મદેવનું પુત્ર ધુંધુકારી ગણિકાને ઘરે લઈને આવે. હવે ગૌકર્ણે વિચાર કર્યો કે કુસંગથી મારું જીવન બગડશે. એટલે ગૌકર્ણ બહેનો ભાઈઓ જાત્રા કરવા નીકળી ગયા. હવે ત્યાર પછી તો ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. પાપથી પૈસો મેળવે અને ગણિકાને રાજી કરે. એ પાપ કરીને બહુ સુખ ભોગવે તે બધા ધુંધુકારી જેવા જ છે. હવે ધુંધુકારી એકવાર રાજમહેલમાં ચોરી કરવા જાય. રાણીના દાગીના ચોરી લાવે અને આ દાગીના લાવી અને ગણિકાને આપે. હવે પેલી ગણિકાએ વિચાર કર્યો કે આ રાજાનું ધન છે, આ ધુંધુકારીની સાથે રાજા અમને પણ સજા કરશે. અમે ધુંધુકારીને મારી નાખીએ અને આ બધું ધન લઈ જાય તો શું ખોટું? ખરેખર બહેનો ભાઈઓ, સ્વાર્થી ગણિકા શું ન કરી શકે? એ બોલે મીઠું મીઠું, પણ હૃદય અસ્ત્રાની ધાર જેવું હોય છે. યાદ રાખજો, આપણા શાસ્ત્રમાં લખેલું છે કે સ્ત્રી હૃદય કોમળ હોય છે, પણ કુસંગ થાય તો તે હૃદય કુર અને પથ્થર કરતા પણ કઠણ થઈ જાય છે કુસંગથી. એટલે સંગની બહુ અસર પડે છે. જેનું મન નબળું છે ને એને સંગની અસર બહુ પડે છે. હા, બીજું ઈ છે બહેનો ભાઈઓ, વિષયો આપને બાંધે છે. આપણે બધા વૈષ્ણવો છીએ, આપણે આપણા સ્વરૂપને ક્યારેય ભૂલવું નહીં. હું શ્રી કૃષ્ણનો દાસ છું, હું પરમાત્માનો અંશ છું, હું કોઈ વિષયોનો ગુલામ નથી. સંસારનું સુખ ભોગવતા સાવધાન રહેજો. માનવ વિષય તો ભોગવે પણ તે વિષયનો દાસ બની જાય. માનવ વિષયને આધીન બને તો વિષય તેને બાંધે અને અંતકાળમાં માણસનું મરણ બગડે છે. ધુંધુકારીનું મરણ બગડ્યું, ધુંધુકારીની દુર્ગતિ થઈ. ગણિકા ધન લઈ અને ભાગી ગઈ અને ધુંધુકારીનો અગ્નિ સંસ્કાર પણ ન કર્યો. અને છેવટે બહેનો ભાઈઓ ધુંધુકારી પ્રેત થયો. યાદ રાખજો બહેનો ભાઈઓ, અતિ પાપી હોય ને એ યમપુરીમાં પણ નથી જતો. હા, એ પ્રેત બને છે અને અતિ પાપીને પ્રેત જેવો જ હોય છે. પ્રેતને જોવાની કોઈની ઈચ્છા થતી નથી. એ અતિ પાપીને જોતા પણ આપને ધૂણવાનું આવી જાય. ધુંધુકારીએ બહુ પાપ કર્યા. ધુંધુકારી પ્રેત યોનિમાં દુઃખ ભોગવે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પ્રેતને તરસ બહુ લાગે. પ્રેતને પાણી દેખાય પણ પ્રેત પાણી પી શકે નહીં. બીજું ઈ છે બહેનો ભાઈઓ કે પ્રેત અને પિતૃમાં આથી ઘોડાનો ફેર છે ને એટલો ફેર છે. હા, પ્રેત કેને કહેવાય? જે ધુંધુકારી જેવા કાર્ય કરતા હોય ને એને પ્રેત કહેવામાં આવે. હા, અને પિતૃ કેને કહેવામાં આવે? જેનું નાની ઉંમરમાં અવસાન થયું હોય, દીકરા દીકરી પરણાવવાના બાકી હોય, મકાન કરવાનું બાકી હોય, આશા કૃષ્ણા જેની અધૂરી રહી ગઈ હોય અને એનું મરણ થાય ને એને પિતૃ કહેવામાં આવે. એ પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, પિતૃ કોઈ દિવસ કોઈને નડતા નથી, પણ પિતૃ દોષ લાગે. ધ્યાન દઈને સાંભળજો, એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. કોઈને પિતૃદોષ લાગ્યો હોય ને તો અવારનવાર ઘરની અંદર ઝઘડા થતા હોય તો માનવાનું કે આપણા ઘરમાં પિતૃદોષ છે. બરાબર આપણો ધંધો ચાલતો હોય અને આપણી ધંધાની આપણા જીવનની ગાડી પાટા ઉપરથી હેઠી ઉતરી જાય, માનવાનું કે આ પિતૃનો દોષ છે. ઘરમાં બધા હાજરમાં રહેતા હોય અને અચાનક આપને કાંઈક બીમારી થાય, હોસ્પિટલમાં આખા શરીરના રિપોર્ટ કરાવી અને રિપોર્ટમાં કાંઈ ન આવે એટલે માનવાનું કે આ પિતૃ દોષ છે.
કોઈને ત્યાં બાળક વિકલાંગ થાય તો માનવાનું કે આ પિતૃ દોષ છે. બીજો ઈ દોષ કે બાળકનો પણ કાંઈક પૂર્વનો કર્મનો દોષ હોય. દીકરા દીકરીના જુવાન થયા હોય અને કદાચ સંબંધ ન થતો હોય તો પણ માનવું કે આ પિતૃ દોષ છે. આ જ્યોતિષ શાસ્ત્રમાં બહેનો ભાઈઓ બતાવેલું છે. અને આ પિતૃ દોષમાંથી છૂટવા માટે એનો ઉપાય પણ બતાવ્યો છે. તમારા આંગણે બહેનો ભાઈઓ રોજ ધૂપ કરો. કયો ધૂપ? 4 પ્રકારનો ધૂપ કરવાનો છે. ઘરમાં દેતવા કરી એમાં ગુગળ, પતાશા, લવિંગ અને કપૂરની ગોટી નાખવાની. આ 4 પદાર્થ અંદર નાખી અને તમારા મંદિરમાં તમારા પિતૃને આ ધૂપ આપો અને 4 દિશામાં આરતી ઉતારી અને પ્રાર્થના કરવી, હે સર્વે પિતૃના અધિપતિ દેવ યમ મહારાજ, અમારા પિતૃઓ કોઈ પણ યોનિમાં હોય તો એને મોક્ષ આપજો, એની શાંતિ આપજો અને અમારા પિતૃનું કલ્યાણ કરજો. આ ધૂપ કરવાથી ફાયદો થાય છે. માનતા હોય એની વાત છે, ન માનતાની વાત. ઘણા એમ કે છે કે અમે પિતૃને માનતા જ નથી. ઘણા એમ પણ કહે છે. હું તો કાયમ બહેનો ભાઈઓ કથામાં કહું છું કે જે પિતૃને નથી માનતા ને એ કદાચ એનું અવસાન એ રીતે થાય, આશા કૃષ્ણ બાકી રહી જાય, પછી એના દીકરા પણ એને નહીં માને. દેખીતી વાત છે. અને અમે તો કથામાં રોજ કહી કે તમારા આંગણે શ્રીમદ ભાગવત કથાનો આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે તો તમારા પિતૃના પાટલા અહીંયા મૂકવાય તો મૂકી શકો. તો ઘણા લોકો શું કે ના રે ના બાપા, અમારે પિતૃને જગાડવા નથી, આવું બોલે છે. યાદ રાખજો, આપણા જગાડવાથી પિતૃ કોઈ દી જાગતા નથી. હવે આપણા છોકરા 9:30 નથી જાગતા, પિતૃ જાગે? પણ ઈ પિતૃલોકમાં અને યમ રાજાની જેટલી દુઃખની વેતરણી નદીઓ છે એમાં ઈ પિતૃઓ દુઃખ ભોગવતા હોય અને રોજ આ પિતૃ પરમાત્માને પ્રાર્થના કરતો હોય કે હે પરમાત્મા, મારો પરિવાર ખૂબ નાનો છે, મારા પરિવાર પાસે